સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। हिंदुत्वनी मोटी मोटी वातोना बळगा फूंकेला ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના રાજમાં ડીસામાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે માંસાહારીની હોટલો। જીવદયા પ્રેમીમાં જોવા મળી રહ્યો છે રોષ। દાંતીવાડા ડેમની ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની આકસ્મિક મુલાકાત। ડેમમાં રહેલા પાણીના જથ્થાને લઈ આગામી ઉનાળામાં આકરી પરિસ્થિતિનું નિર્માણ થવાની વ્યક્ત કરી ચિંતા। ડીસામાં વધુ એક અદ્રશ્ય માર્ગ આવ્યો સામે। શહેરના પુરુષોત્તમ પાર્કમાં પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ રસ્તો બનાવ્યા વગર જ વર્તમાનપત્રમાં રસ્તો બન્યો હોવાને રજૂ કર્યા સમાચાર। અને પાલનપુરમાં ઠાકોર સમાજમાં એકતા અને ભાઈચારો વધે તે માટે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ। ઉત્તર ગુજરાતની 32 ટીમોએ લીધો ભાગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા જેટલું જોરથી બોલે છે તેટલું જોરથી કામ નથી કરી રહ્યા અને તેમની કથની અને કરણીમાં પણ ફેર જોવા મળી રહ્યો છે। લોકો સમક્ષ હિન્દુત્વની મોટી અને તદ્દન ખોટી વાતો કરીને હિન્દુત્વનો ઝંડો ઉઠાવનાર શશિકાંત પંડ્યાના મત વિસ્તાર ડીસામાં બેફામ માંસાહારીની હાટડીઓ ધમધમી રહી છે। તેમના મળતિયાઓ દ્વારા પોતે હિન્દુ હૃદય સમ્રાટ હોય તેવી જાહેરાતો કરાવનાર શશિકાંત પંડ્યાને પોતાની જાણે માંસાહાર વેચવાવાળાથી મેળ હોય તેમ ચૂપ છે। અમને મળેલી માહિતી મુજબ ડીસામાં ચાલતી આ દુકાનો પાસે લાયસન્સ પણ નથી। વર્તમાન સમયમાં કોરોના જેવી ખતરનાક બીમારી ચાલી રહી છે અને આ બીમારીને અંકુશ લેવા માટે ભારત અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પરંતુ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પોતાનો ધર્મ ભૂલ્યા હોય તેમ તેમની અમી નજર હેઠળ અત્યારે તો હાટડીઓ ધમધમી રહી છે। સનાતન ધર્મની મોટી વાતો કરનાર અને ધારાસભ્ય બની ગયા બાદ સનાતન ધર્મના કર્તવ્યને ભૂલી બેઠેલા શશિકાંત પંડ્યાએ એક નજર સનાતન ધર્મના સાચા ધર્મ પર પણ કરવી જોઈએ। શું સનાતન ધર્મમાં માંસાહારને છૂટ આપવામાં આવી છે? શું ધર્મના નામે ધારાસભ્ય બની બેઠેલા શશિકાંત પંડ્યાને કોઈ જવાબદારી નથી બનતી? જો ડીસામાં આ રીતે અબોલ જીવનની કતલેઆમ થતી હોય તો ધારાસભ્યની કોઈ જવાબદારી નથી બનતી? ધર્મના નામે મોટી ડંફાસ હાંફતા માનનીય ધારાસભ્યની તો વિશેષ જવાબદારી બને છે। જો શશિકાંત પંડ્યા ખરેખર સાચા જ હિન્દુ ધર્મ નેતા હોય અને જનપ્રતિનિધિ હોય તો વગર મંજૂરીએ ચાલતી માંસાહારની હાટડીઓ સામે કાર્યવાહી કરાવવી જોઈએ, નહીંતર તેમણે હિન્દુત્વના નામે મત માંગવાનો કોઈ અધિકાર નથી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ચોરીના બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે। ધાનેરા તાલુકામાં મકાન, મંદિર, શાળા, દુકાન કે પછી દૂધ મંડળી તમામ જગ્યાએ ચોરીના બનાવો બની ચૂક્યા છે। એક જ ચોરીના બનાવને બાદ કરતા મોટાભાગની ચોરીનો ભેદ ઉકેલવામાં ધાનેરા પોલીસ અસફળ રહી છે। ધાનેરા તાલુકામાં વર્ષ 2021માં ચોરીના બનાવની શરૂઆત ગત શનિવારે ધાનેરા તાલુકાના સાંકળ ગામથી થઈ હતી। પૌરાણિક સાંકળ ગામના નકળંગ ભગવાનના મંદિરે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી નકળંગ ભગવાનના ચાંદીના ઘોડા સાથે દાન પેટીમાં પડેલી રોકડ રકમની ચોરી કરી 5 જેટલા ઈસમો આરામથી નીકળી ગયા હતા અને ત્યારે અને આજે સવારે એક અઠવાડિયા પછી રવિવારે પણ તસ્કરોએ પોતાનો નિયમ જાળવી રાખી ધાનેરા પોલીસને પડકાર ફેંકી ધાનેરા શહેરમાં આવેલા 2 અલગ સોસાયટીના 5 મકાનોમાં હાથફેરો કર્યો છે। ધાનેરા શહેરમાં આવેલ ગોકુળનગર સોસાયટી જાણે તસ્કરોને ગમી ગઈ હોય તેમ અવારનવાર ગોકુળનગર સોસાયટીના મકાનોમાં ચોરીના બનાવો બની રહ્યા છે। ગોકુળનગરમાં રહેતા લોકો ઉત્તરાયણના તહેવાર બાદ શનિ રવિની રજાઓમાં પોતાના વતને ગયા હતા, તો આ તરફ ઘર બંધ થતાની સાથે તસ્કરોએ તેમના ઘરની મુલાકાત લઈ લીધી હતી અને ગત શનિવારની રાત્રે 4 બંધ મકાનોમાં તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી મકાનમાં પડેલ મુદ્દામાલની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા છે। મકાન બંધ હોવાના લીધે કેટલી ચોરી થઈ તે જાણવા મળ્યું નથી, પરંતુ ઘરમાં પડેલ તમામ માલ સામાન વેરવિખેર કરી મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુ કે જેનાથી ચોરી પકડાઈ શકે તેવી ચીજ વસ્તુઓ સિવાય અન્ય રોકડ રકમ તેમજ દાગીના તસ્કરો ચોરી ગયા છે।
બહારના દરવાજાના તાળા ઉપરાંત ઘરમાં લાગેલ સેન્ટ્રલ લોકો પણ તસ્કરો તોડવામાં સફળ રહ્યા છે. દિવાળીના તહેવાર પછી માત્ર 2 માસના સમયગાળા દરમિયાન ફરીવાર ગોકુળનગરમાં ચોરી થતાં સ્થાનિક રહેવાસી બનાસકાંઠા પોલીસની સલામતી માટે વિનંતી કરી રહ્યા છે. હવે અમારા સોસાયટીમાં વારંવાર ચોરી થતી રહે છે અને આ વખતે પણ રાતે 3 થી 4 ઘરના તાળા તૂટ્યા છે. એમાં મારું ઘર પણ લોક તૂટ્યું છે. બરાબર. હવે એમાં એવું છે કે 3 થી 4 વખત ચોરી થઈ પણ હજુ સુધી કોઈ પકડાણા નથી. હવે એની યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. અંદર કદાચ ઘરમાં કોઈ એકલા બેન દીકરી સૂતા હોય તો એને પણ કોઈ હાથ લગાડી શકે. એ પણ નમ્ર વિનંતી. એના માટે તમે ગમે તે કરી અને સાહેબ યોગ્ય તપાસ કરવા મારી નમ્ર વિનંતી. બરાબર. કઈ રીતે પ્રવેશ કરે અને સાહેબ એ લોક તોડી અને નકોજા બીજા તોડી અને પ્રવેશ કરી લે છે અને અંદરમાં જે ઘરમાં હોય બધું ચોરી જાય છે. આજે જે ચોરી થઈ બધા મકાનો બંધ હતા કે શું? હા, આજે જે મકાનો બધા બંધ હતા એમાં જ ચોરી થાય છે. બીજામાં ચોરી નથી થતી. એટલે જાનભેદું પણ હોઈ શકે એવી શક્યતા છે અમારા અંદાજ પ્રમાણે. એટલે સાહેબ થોડી તપાસ કરી અને એને કોઈ તપાસ કરો. બરાબર. કઈ સોસાયટી કહેવાય? આ ગોકુળનગર સોસાયટી છે. ધાનેરા શહેરમાં આવેલ સુદર્શન સોસાયટીમાં પણ ચોરીનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે. સુદર્શન સોસાયટીમાં આવેલા ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવેલા નાના તાળાને તસ્કરોએ આસાનીથી ખોલી ઘરમાં પ્રવેશ કરીને મકાનમાં રહેલી રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુ ચોરી ગયા છે. આ ઘટનામાં પોલીસે ઘરમાં જ રહેતા ઈસમોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંબાજી નજીક સાબરકાંઠા જિલ્લાના પોશીના ગામમાં હિંસાનો બનાવ સામે આવ્યો છે. પોશીનાની દંતરાળ ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત બાબતને લઈ 2 જૂથો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફત હિંમતનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટોળાને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે નાનકડા દંતરાળ ગામમાં પોલીસને કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ડીસામાં આજે ખાનગી હોટલ ખાતે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને રોટરી ક્લબ થરાદ એસોસિએશનના પદગ્રહણ સમારોહ સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રવીર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાજેન્દ્ર અગ્રવાલે ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે બંને ક્લબના હોદ્દેદારોને પદગ્રહણ કરાવ્યા હતા. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન પ્રમુખ તરીકે ડોક્ટર રીટાબેન પટેલે જ્યારે મંત્રી તરીકે ડોક્ટર અવનીત ઠક્કરે ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે રોટરી ક્લબ થરાદ એસોસિએશનના પ્રમુખ તરીકે ડોક્ટર કરશનભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે જેસી પટેલે ચાર્જ ગ્રહણ કર્યો હતો. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન ઉત્તર ગુજરાતની પ્રથમ મહિલા ક્લબ બની છે અને આ મહિલા ક્લબને આજે રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રોટરી ક્લબના તરફથી પ્રમાણિત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇનના પ્રમુખ બનેલા રીટાબેન પટેલે આગામી 15 ડિસેમ્બર 2022 સુધી કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રીટાબેન પટેલે આગામી સમયમાં સુંદર સેવા કાર્યો કરવાની ખાતરી આપી પ્રમુખ તરીકેના શપથ લીધા હતા. પસંદ થયેલ છું. આથી પ્રતિજ્ઞા લઉં છું કે હું રોટરી આંતરરાષ્ટ્રીય તેમજ રોટરી ક્લબ ના વિધિ વિધાન દ્વારા પ્રતિપાદિત નિયમો તથા આદર્શો મુજબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ક્લબના પ્રમુખ મંત્રી તેમજ સર્વે સભ્યો સાથે રહીને કાર્ય કરીશ. ક્લબની સાપ્તાહિક મીટિંગો તેમજ કાર્યક્રમોમાં નિયમિત રીતે હાજર રહીને મને સોંપવામાં આવેલ જવાબદારીનું પાલન કરીશ. ક્લબની વાર્ષિક ફી સમયસર ભરવા માટે વચનબદ્ધ રહીને ક્લબના માધ્યમથી સમાજ સેવાના કાર્યો માટે સમય ફાળવવાનો પ્રયાસ કરીશ. ઈશ્વર મારી સહાયતા કરે. ડીસા નજીકથી વરસાદ થતી બનાસ નદીની રેતીની બાંધકામ ક્ષેત્રમાં ખૂબ જ માંગ છે, ત્યારે આ માંગના લીધે ખનિજ ચોરીનું પ્રમાણ ખૂબ જ મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. ડીસા તાલુકાના ઉગમણા રાણપુરથી આખોલ ગામ સુધી ભૂસ્તર વિભાગની રહેમ નજરથી અનેક ગેરકાયદેસર ક્વોરીઓ ચાલી રહી છે. આ ક્વોરીના સંચાલકો દ્વારા નિયમ વિરુદ્ધ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા તેમણે પોષવામાં આવતા હોય તેમ આટલી રોયલ્ટી ચોરી થતી હોવા છતાં માત્ર કરવા ખાતરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી બાદ કરવા ખાતર એકાદ કેસ ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને મીડિયા સમક્ષ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આ રોયલ્ટી ચોરો સામે ડીસાના નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ડીસાના રાણપુર રોડ પરથી નાયબ કલેક્ટર અને મામલતદારે રેતી ભરેલા 3 ટ્રેલર અને 2 ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ 5 વાહનોની ઓવરલોડ રેતી ભરેલી જતા હોવાની શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ વાહનોને ડીસા તાલુકાના પોલીસ મથકે લાવ્યા બાદ આ ઘટનાની જાણ પૂછતાછ વિભાગને કરવામાં આવી હતી. ડીસામાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ મોટી હોનારત તો સર્જાઈ નથી, પરંતુ ઘટનાને પગલે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ડીસાના મુખ્ય બસ સ્ટેન્ડ નજીક એક એસટી બસ સીધી દુકાનના શેડ નીચે ઘૂસી ગઈ હતી અને મોટી વાત એ હતી કે આ એસટી બસમાં કોઈ ચાલક જ ન હતું, પરંતુ ચાલકની બેદરકારી એટલી હતી કે તેને બસને પાર્ક કર્યા બાદ ન્યુટ્રલમાં મૂકી દીધી હતી અને ત્યારબાદ આ બસ નજીકમાં આવેલી એક દુકાનના શેડ નીચે ઘૂસી જતા બસ સ્ટેન્ડમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. ઘણી મતે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન આગળ બાંધવામાં આવેલા શેડ અને ત્યાં પાર્ક કરેલ એક્ટિવાને નુકસાન થયું છે. એસટી બસને પાર્ક કરતી વખતે બસના ચાલકની બેદરકારીથી બસ ન્યુટ્રલ કરીને પાર્ક કરતા આ ઘટના બની હતી. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતીવાડા ડેમની ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની આકસ્મિક મુલાકાત. ડેમમાં રહેલા પાણીના જથ્થાને લઈ આગામી ઉનાળામાં આકરી પરિસ્થિતિના નિર્માણ થવાની વ્યક્ત કરી ચિંતા. ડીસામાં વધુ એક અદ્રશ્ય માર્ગ આવ્યો સામે. શહેરના પુરુષોત્તમ પાર્કમાં પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ રસ્તો બનાવ્યા વગર જ વર્તમાનપત્રમાં રસ્તો બન્યો હોવાને રજૂ કર્યા સમાચાર. અને પાલનપુરમાં ઠાકોર સમાજમાં એકતા અને ભાઈચારો વધે તે માટે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ. ઉત્તર ગુજરાતની 32 ટીમોએ લીધો ભાગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. झगड़ा मिटाओ, बाढ़ कराओ. कोबरावाडना थांभला. मैं हूँ कुमार जी का घर. कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं. सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर, ना धूप की फिक्र. ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिक्र. मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ.
ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડપ લા રોજ ને ભૂન પાક ને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો બનાસકાંઠાના દાંતીવાડા ડેમ. દાંતીવાડા ડેમની જળસપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં હાલ કુલ 33% જેટલું દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો છે. ડેમની કુલ જળસપાટી 574.5 છે, જેની સામે ભયજનક સપાટી 604 ફૂટ છે. અને દાંતીવાડા ડેમમાંથી નહેર મારફતે ડીસા સહિત પાટણના ગામોમાં પિયત માટે 110 જેટલા ગામોને 752 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. તેમજ જૂથ યોજના દ્વારા પણ 87 જેટલા ગામમાં પીવાનું પાણી દાંતીવાડા ડેમમાંથી અત્યારે આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે દાંતીવાડા ડેમની શુભેચ્છક મુલાકાત દરમિયાન ગુજરાતના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ દાંતીવાડા ડેમમાં 33% પાણીને લઈને ઉનાળો આકરો સાબિત થાય તો નવાઈ નહીં તેવી વાત બીકેન્યુઝ ચેનલ સાથે કરી હતી. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો બનાસકાંઠાનો જે દાંતીવાડા ડેમ છે, ત્યારે કહી શકાય કે દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 33% જેટલું પાણી હાલમાં દાંતીવાડા ડેમમાં જ બચ્યું છે. ત્યારે નહેર મારફતે ડીસા સહિત પાટણ વિસ્તારમાં હાલમાં નહેર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. સહિત વિવિધ વિસ્તારોમાં ગ્રામીણ યોજના દ્વારા પણ જૂથ યોજના દ્વારા ગ્રામીણ લોકોમાં પણ પાણી પહોંચાડવાનું કામ કરી રહી છે. દાંતીવાડા ડેમ મારફતે અહીંયા પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી છે. એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. સાહેબ, દાંતીવાડા ડેમની મુલાકાતે છો અને દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 33% જેટલું જ પાણી છે, અને શું કહેશો, ઉનાળો કેવો સાબિત થઈ શકે છે? ચોક્કસ કે ગઈ વખતે ઓછા વરસાદના હિસાબે આપણને દાંતીવાડા ડેમ પૂરો ભરાયો નહોતો, અને જે લોકોને પિયત આપણે કરાવીએ છીએ એમને સરકાર પાણી આપે જ છે. હાલ આજે જ આકસ્મિક મુલાકાત લેવાનો જ્યારે વારો આવ્યો ત્યારે ખબર પડી કે 33% જથ્થો છે, તો આવતો ઉનાળો તો 100% આપણા સૌ માટે કપરો સાબિત થશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ચોમાસું સમયસર મળે અને આ ડેમ નવેસરથી ભરાય, અને પાણીનો જે વધારે પડતો નહેર દ્વારા જે ઉપયોગ થઈ રહ્યો છે એના ઉપર અધિકારીઓ ચોક્કસપણે થોડું નિયંત્રણ લાવે અને જરૂરી ખેડૂતોને જ પાણી આપે એવી પણ હું સરકાર સમક્ષ વિનંતી કરીશ. અને એક વસ્તુ ચોક્કસ છે કે આ ડેમ એ આજુબાજુના 50 કિલોમીટરના એરિયાને ખૂબ ફાયદાકારક છે. ત્યારે આના તળ ઊંચા રહે એ જ આપણા સૌની હિત માટે છે. એટલે આપણે તો હાલ તો આજે તો ભગવાનને જ પ્રાર્થના કરવાની રહેશે કે આપણને ચોમાસું સમયસર મળે અને સારું મળે, જેનાથી આ ડેમ ભરાઈ જાય. તો આ હતા ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી. જેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે કે દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 33% જેટલું પાણી છે. એટલે આગામી સમયમાં જો મેઘરાજા મહેરબાન ન થાય તો ઉનાળો આકરો સાબિત થાય એવું સ્પષ્ટપણે હાલ તો દેખાઈ રહ્યું છે. પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મહિલાની લાશ તરતી મળી આવી છે. ખારિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના સાયફનમાં મહિલાનો તરતો મૃતદેહ મળી આવ્યો છે. આ સાયફનમાંથી મળી આવતી લાશ ખૂબ જ દુર્ગંધ મારતી હોવાના લીધે ઘણા દિવસ પહેલા મહિલાનું મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, અને મહિલાનો મૃતદેહ પણ વિષિત હાલતમાં મળી આવ્યો છે. મૃતક મહિલાના હાથ પગ અને માથું અલગ અલગ પડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે થરા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ અર્થે થરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. આ મૃતક મહિલાના હજુ સુધી કોઈ જ ઓળખાણ થઈ શકી નથી. પોલીસે મહિલાની ઓળખ થાય તે દિશામાં પ્રયાસો શરૂ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ આવે તે આશયથી જિલ્લામાં કોર્ટ સંકુલની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દાંતીવાડા બાદ થરાદમાં પણ 6 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કોર્ટ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના હસ્તે રિબિન કાપીને આ કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. થરાદમાં છેલ્લા 3 વર્ષથી તાલુકા સેવા સદનમાં ચાલતી સિવિલ કોર્ટ હવેથી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ નવીન મકાનમાં કાર્યરત રહેશે.
ડીસામાં કાર્યરત મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે ભૂખ્યા અને ભિક્ષુક લોકોને ખીચડી અને કઢીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભૂખ્યા લોકોને કડકડતી ઠંડીમાં પોષણયુક્ત આહાર આપવાનું કામ કરી રહેલા મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે હજારો લોકોને ભૂખ્યાને ભોજન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પણ ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો ખીચડી કઢીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા ખીચડી કઢીના વિતરણથી ભૂખ્યા અને ભિક્ષુકોને ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. શ્રી મોમાઈ માતાજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે બધા સેવા કાર્યો ભેગા મળીને સેવાના કાર્યો કરીએ છીએ, જેમાં અમે ખીચડી કઢી વિતરણનું પણ કાર્ય કરીએ છીએ. જે દર રવિવારે અમે સવારે 1000 માણસનું ખીચડી કઢીનું વિતરણ કરીએ છીએ. જેવા પછી કાપડ સેવા, પછી મોજા વિતરણ, ઉકાળા વિતરણના પણ અમે એવા કાર્યો કરીએ છીએ. ડીસા નગરપાલિકા આજકાલ અદ્રશ્ય રસ્તાઓ બનાવવામાં પાવરગી બની ગઈ છે. નગરજનોને રસ્તા દેખાય કે ના દેખાય, પરંતુ પાલિકાના પૂર્વ પ્રમુખે જે રીતે ચોપડા પર રસ્તા બનાવી દીધા છે તે મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. અગાઉ આપણે જોયું પિંક સિટી, ગોધોલિક પાર્ક, ડોક્ટર જયેશના દવાખાના નજીક રસ્તા બન્યા વગર ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે તેમનો કાર્યકાળ પૂરો થવા આવતા મોટા ઉપાડે શહેરમાં વિકાસ કાર્યોની સાફલ્ય ગાથા રજૂ કરી દીધી હતી. અને તેમની આ સાફલ્ય ગાથા ડીસા શહેરમાં 171 જગ્યા પર કરોડો રૂપિયાના ખર્ચ વિકાસના કાર્યો કરવામાં આવ્યા હોવાના દાવા એક ન્યૂઝપેપરમાં કરવામાં આવ્યા હતા. પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ ડીસા નગરજનોને જે રીતે બેવકૂફ બનાવવાનો પ્રયાસ કર્યો તેના બાદ ડીસાના નગરજનોને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ પાર્કની મુલાકાત કરીશું. આ વિસ્તારમાં પણ સ્થાનિકો જણાવી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ જાતનો રસ્તો બનાવ્યા વિના જ છાપામાં આ વિસ્તારમાં માર્ગ બનાવી દીધો હોવાની જાહેરાત કરી દીધી છે. અને પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીની આ હરકતને લઈ આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ પ્રજાની સમસ્યાઓની વાચ આપતી એક ચેનલ છે. હમણાં જ આપણે થોડા સમય પહેલાં બતાવ્યું હતું કે પ્રમુખ દ્વારા, નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક સમાચાર પત્રમાં રોડ બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પણ અમે જાત તપાસ કરતાં ત્યાં રોડ નામનું કંઈ હતું જ નહીં, કોઈ સીસી રોડ બન્યા જ નથી. આજે અમારી સાથે અમે એક સ્થળ પર પહોંચ્યા છીએ. એ વિસ્તારનું નામ છે પુરુષોત્તમ પાર્ક. પુરુષોત્તમ પાર્કના રહીશોએ અમને ફોન કરીને અમને જણાવ્યું હતું કે અમારા વિસ્તારનું જાહેરાત આપવા છતાં આ વિસ્તારમાં કોઈ સીસી રોડ બન્યા નથી. હવે આપણી સાથે છે અહીંયા સ્થાનિક વડીલ, આપણે એમની પ્રતિક્રિયા જાણીએ. કારણ કે આપણા જે અહીંયા રોડની જે જાહેરાત એ લોકો કરી છે એક પેપરમાં આપીને, એ મુજબ કે અહીંયા રોડ બની ગયો છે અને એની વાહવા લઈ લીધી છે અને પ્રશંસા લઈ લીધી છે. તો આપણા વિસ્તારમાં અત્યારની પરિસ્થિતિ શું છે? આપ રૂબરૂ આવીને કોઈ પણ ચેક કરી શકે છે. અમારો કોઈ રોડ એમને શિલ્પાબેનના શાસનકાળમાં બન્યો નથી અને એમને પેપરમાં આપ્યું છે કે અમે 17,96,813 રૂપિયા વાપર્યા અને કામ પૂર્ણ કરેલ છે. આ શબ્દ ન વાપરી શકાય. સ્થળ ઉપર કોઈ ખીલી પણ મારી નથી. બીજું શું? આપને આજ આપના વિસ્તારમાં રોડ બન્યો નથી અને જાહેરાત એમને પેપરમાં આપી દીધી છે, તો આ બાબતે આપને જાણ થતાં આપને નગરપાલિકામાં આ બાબતે કંઈ રજૂઆત કરી છે? હા, અમે તારીખ 31/12/2020ના રોજ ચીફ ઓફિસર સાહેબને આ બાબતની ખુલાસો માગવા ગયા. ત્યારે એમને કહ્યું કે આ ખુલાસો હું ના આપી, હું કર્મચારી છું, પણ પ્રમુખ શ્રી તમને આપી શકે. ઉભા રહો, એમના હસબન્ડનું હું તમને નંબર આપું, નામ દેવુભાઈ માળી. એમને મને એમના હસબન્ડ સાથે વાત કરાવી. ત્યારે એમના હસબન્ડ તો મને એટલું સુધી કીધું કે તમારે કામ નથી થયું, અમે જે મકાનનું બોનું કર્યું એ પેપરમાં આવીએ છીએ, એમને નથી હાલતા, તમને આની પાછળ આરટીઆઈ કરવાની પણ છૂટ છે, અમે સાચા છીએ. હવે સાચા છે તો કામ નથી થયું ત્યાં સુધી તો કઈ રીતે સાચા ગણવા? સ્થાનિક રહીશના આક્ષેપ મુજબ કે આ વિસ્તારમાં રોડનું કામ થયું નથી, તેના બાબતે રજૂઆત કરતા પ્રમુખ સ્વામી એટલે પ્રમુખના સ્વામીએ દેવુભાઈ માળીએ તેમને એવી ધમકી આપી હતી કે આપ આ બાબતે આરટીઆઈ કરી શકો છો. જો આવી આરટીઆઈ કરવાની ધમકી આપતા હોય તો એ કામ શું કરતા હોય? અમારી સાથે એક યુવા બી છે, સ્થાનિક છે, તેમની પણ પ્રતિક્રિયા આપણે જાણીએ કે આ વિસ્તારના કામો કેવા થયા છે. આપના વિસ્તારમાં જેમ રોડની વાત છે, જેમ વડીલે કહ્યું કે રોડ તો થયો નથી, પણ એમને ધમકી આપવામાં આવી કે આપ આરટીઆઈ કરી શકો છો. આપને પણ ખબર હશે કે આપણા વિસ્તારમાં રોડ થયો છે કે નથી? ના સાહેબ, અમારા વિસ્તારમાં રોડ નથી થયો. પોતે આવીને ચેક કરી શકે છે, ભલે વાંધો નથી, રૂબરૂ આવી શકે છે. અમારા વડીલના કહેવા પ્રમાણે પોતે રોડ કર્યો નથી ને એમને જાહેરાત કરી છે કે ભાઈ આ રોડ થઈ ગયો છે. પોતે ભલે રૂબરૂ સોસાયટીમાં આવીને ચેક કરી શકે, એમને પોતાને ખ્યાલ આવી જશે. અમે પણ અહીંયા જાત તપાસ કરી છે કે રોડ તો બન્યો નથી, આરસીસી રોડ, પણ એમને પેપરમાં જાહેરાત આપી છે, એ કેટલી સાચી છે? તદ્દન ખોટી છે સાહેબ. પુરુષોત્તમ પાર્કમાં હજી સુધી રોડ થયો જ નથી.
પુરુષોત્તમ પાર્કમાં રોડ બન્યા વગર ખોટી વાહવા મેળવવા માટે જાહેરાત કરીને પ્રમુખે પ્રશંસા મેળવી છે. હવે અમારી સાથે વડીલ છે, તેમને તો વિસ્તારમાં ઘણા આવા રાજકીય નેતાઓ જોયા હશે, પણ આ એવા પ્રમુખ છે કે જેમના શાસનકાળ દરમિયાન એમને જાહેરાત આપીને રોડની જે વાત કરી છે, પણ બે વડીલોએ બતાવ્યું છે કે આવો રોડ કે બન્યો નથી. આપનું શું કહેવું? આજ સુધી અમારે આ રોડ બન્યો નથી. અમારી સોસાયટી 84ની સાલથી જૂની સોસાયટી છે, આજકાલની નથી. આજકાલ સુધી ડેવલપ થયું, પણ અમને એમ કેમ આશ્વાસન જ આપવામાં બસ તમારો રોડ પાસ થઈ ગયો છે ને તમારો રોડ ટૂંક સમયમાં થશે. આજ સુધી અમારે સોસાયટીમાં સમયમાં થશે. કેટલા વાર પહેલાં કહ્યું છે એ ઘરે અમે જ્યારે મ્યુનિસિપાલિટીમાં જતા ત્યારે પહેલાં અમે માગણીઓ કરતા ત્યારે કે અમારા સોસાયટીમાં રોડ ક્યારે થશે, કે તમારે પાસ થઈ ગયો છે. અમે જ્યારે પણ અમે ત્યાં તારીખે ગયા ચીફ ઓફિસરમાં, ત્યારે પણ સાહેબે એમને એમ જ કીધું કે હું તપાસ કરું છું કે તમારો રોડ પાસ થયેલો છે કે નથી. પછી હું તમારું પૂછું આયોજન જો પાસ થઈ ગયેલો હશે તો હું તમને 15-10 દિવસમાં હું તમારો રોડ શરૂ કરાવી દઈશ. પણ એને આજે કેટલા દિવસો થઈ ગયા પણ કોઈ થયો નથી આજ સુધી રોડ. વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારનો રોડ આરસીસી રોડ આજ બી બન્યો નથી. અને પ્રમુખે એક દૈનિક પેપરમાં જાહેરાત આપીને એવી એમને દાવો કર્યો છે કે આ વિસ્તારનો રોડ બની ગયો છે. હવે સ્થાનિકોની ફરિયાદો મુજબ હવે આ રોડ ક્યારે બનશે એ જોવાનું રહેશે. બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. હવે સમય થયો છે ફરી એક વિરામ બાદ જોઈશું. અને પાલનપુરમાં ઠાકોર સમાજમાં એકતા અને ભાઈચારો વધે તે માટે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ. ઉત્તર ગુજરાતની 32 ટીમોએ લીધો ભાગ. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડીઓ સ્કૂટર તથા લીવો, શાઇન, SP 125, CD 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સૂર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ. સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પૂલ ધરાવતી એકમાત્ર સોસાયટી. પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઇટ, ભૂકંપપ્રૂફ, વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ,
સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા ઠાકોર સમાજ ક્રિકેટ બોર્ડ ઓફ ગુજરાત દ્વારા જિલ્લા મથક પાલનપુર શહેરના જ્યોર્જ ફિક્ટ ક્લબ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલ જ્યોર્જ ફિક્ટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા ઠાકોર સમાજ ક્રિકેટ બોર્ડ ઓફ ગુજરાત દ્વારા ઠાકોર સમાજમાં ભાઈચારો અને સમાજમાં એકતા જળવાઈ રહે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની 32 ટીમોએ ભાગ લીધો છે, જેમાં આજે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન યોજાયું હતું, જેમાં પ્રથમ મેચ માલણ અને પાલનપુરની ટીમ વચ્ચે યોજાઈ હતી. આ પ્રસંગે કલોલ જિલ્લા સબ રજિસ્ટ્રેશન લલિતસિંહ વાઘેલા, પાલનપુરના પ્રાંત અધિકારી SD ગિલવા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપજી વાઘેલા, જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર સુનિલ જોશી, સ્વામી આનંદ રાજેન્દ્ર, ભરતભાઈ પરમાર, આયોજક નીતિન ઠાકોર સહિત અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ બનાસકાંઠા ઠાકોર સમાજ ક્રિકેટ બોર્ડનું શુભ શરૂઆત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આવનારા સમયના અંદર ઠાકોર સમાજનું એક ગ્રાઉન્ડ બને એ આશા સાથે આજે ઠાકોર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી 32 ટીમો રમાડવાનું એક આયોજન કરી અને ઠાકોર સમાજના જે ખેલાડીઓ છે એમને પ્રોત્સાહન આપી રણજીત ટ્રોફી સુધી મોકલી એમને સમાજનું નામ રોશન કરે એ અનુસંધાને આજે ક્રિકેટ બોર્ડનું આયોજન કરી ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. હિન્દુત્વની મોટી વાતોના બળગામ ફૂંકેલા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના રાજમાં ડીસામાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે માંસાહારીની હોટલો. જીવદયા પ્રેમીમાં જોવા મળી રહ્યો છે રોષ. દાંતીવાડા ડેમની ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની આકસ્મિક મુલાકાત. ડેમમાં રહેલા પાણીના જથ્થાને લઈ આગામી ઉનાળામાં આકરી પરિસ્થિતિનું નિર્માણ થવાની વ્યક્ત કરી ચિંતા. ડીસામાં વધુ એક અદ્રશ્ય માર્ગ આવ્યો સામે. શહેરના પુરુષોત્તમ પાર્કમાં પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ રસ્તો બનાવ્યા વગર જ વર્તમાનપત્રમાં રસ્તો બન્યો હોવાને રજૂ કર્યા સમાચાર. અને પાલનપુરમાં ઠાકોર સમાજમાં એકતા અને ભાઈચારો વધે તે માટે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ. ઉત્તર ગુજરાતની 32 ટીમોએ લીધો ભાગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર.